આમાં કોઈ સારો કેટરીનવાળાનો નંબર નથી. હા પપ્પા, તમે બોલાવી મને. હા બેટા, જો હવે તારા લગ્ન કરવાને કોઈ ઝાઝી વાર નથી. ખબર છે એની મને. બધી તૈયારી કરું છું. શું તૈયારી કરવાની છે? આ ઓલું મને મેન્યુ આપી ગયો હતો, આમાં બધા કેટર્સવાળાના નંબર છે. એની કોઈ જરૂર નથી. અરે હું જરૂર નથી લે. અરે સારામાં સારો કેટર્સવાળો હોય ને એને મારે લાવવાનો છે. કોઈ એટલે કોઈ ભલે એને મુંબઈથી બોલાવવો પડે કે અમદાવાદથી બોલાવવો પડે. જોકે સુરતની હારમાં તો આવે જ નહીં કોઈ, છતાંય જો એનાથી સારો હોય ને તો એને ભલે મારે બોલાવવો પડે. સાંભળશો મારી વાત? આ તમારે જમવામાં જે રાખવું એને રાખો, પણ પીરસવાવાળાની છે ને બોલાવવાની જરૂર નથી. એ વ્યવસ્થા મેં કરી લીધી છે. પીરસવાળાને વ્યવસ્થા તે કરી લીધી એમ? હા. અરે આ બધું કેટર્સવાળાને આપણે આપી દેવી ને એટલે બધું એ કરી નાખે. સાંભળશો, ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે ને એક ગ્રુપ છે. એ લોકો આપણે આ જમવાનું રાખીએ ગમે તે વસ્તુ હોય ને તો ત્યાં પીરસવા માટે આવે છે. અને પછી જે પૈસા થાય છે ને એ પૈસા એ લોકો પોતે નથી રાખતા. એ લોકો ગાયોને ઘાસચારો ખવડાવી દે છે. ઠીક એવું કરે છે એમ ને? એ લોકો સારા કામમાં મતલબમાં વાપરે, પોતે ન રાખે. હા. અરે તો એ સારામાં સારું કહેવાય. આપણે આમ તો કંઈ આપી નથી શકતા તો આપણે આમ તો આપીએ હે. હા, એના માટે મેં છે ને એમને કહી દીધું છે. એટલે હા, તમે કેટરિંગનું એ બધું છે ને એ બધું ભૂલી જાઓ, એ મારા પર છોડી દો. હવે બીજું શું ઉપાધિ છે તમને? અરે તું આ પીરસવાળાને લાવજે, બાકી જો રસોડું કયું ફાર્મ રાખવું, કેવું એની શોભા વધારવી, કેવો ગેટ રાખવો, કેવો મંડપ રાખવો, એ બધુંય મારી ઉપર. કેવા સોફા રાખવા બધુંય મારી ઉપર છે. કારણ કે જો તું મારી એકની એક દીકરી છો અને તારા લગ્નમાં હું આ બધો મારો પૈસો કમાયેલો છે એ વાર નહીં વાપરું તો ક્યાં વાપરું? પપ્પા, શું કામ ને ખોટા ખર્ચા કરવા છે તમારે? લગ્ન જ છે, બીજું કાંઈ નથી. અને માનું છું કે માણસના જીવનમાં છે ને લગ્ન એક જ વાર થાય છે, પણ એટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? લગ્ન તો સાદાઈથી પણ થાય અને ધામધૂમથી પણ થાય. પણ ધામધૂમથી લગ્ન કરો તો પૈસાનું છે ને પાણી જ થવાનું છે. ના ના ના, કાંઈ પૈસાનું પાણી ન થાય. તારું એમ કહેવાનું પૈસાનો ધુમાડો કર્યો લગ્ન કર્યા એનું. હા તો સીધી એ વાત છે ને. તમારી પાસે એટલા બધા પૈસા છે, એટલી માલ મિલકત છે, પ્રોપર્ટી છે, પણ બધા પાસે એવું જરૂરી નથી ને. હવે તમે એટલે ધામધૂમથી લગ્ન કરશો, આપણે 500 માણસને બોલાવ્યો છે. 500 માણસની કેપેસિટી એવી તો નહીં હોય ને કે બધા આવી રીતે ધામધૂમથી લગ્ન કરી શકે. ત્યાં બધા આવશે, જોશે અને પછી એકબીજાની દેખાદેખી કરશે. કહેશે કે હવે મારે પણ આમ લગ્ન કરવા છે. અને અત્યારે તો છે ને ટ્રેન્ડ ચાલી રહ્યું છે, આ છોકરા છોકરીઓ છે ને કેટલા ફાલતુ ને ફિઝુલ ખર્ચા કરે છે. એટલે તારું એમ કહું સાવ સાદાથી લગ્ન કરવાના છે? સાવ સાદાઈથી નહીં, પણ જે ઓવર ખર્ચા કરવામાં આવે છે ને એ કરવાની જરૂર નથી. બ્રાઇડની એન્ટ્રી કરાવશે, ગ્રૂમની એન્ટ્રી કરાવશે, પછી ત્યાં કેટલા લોકો સાઈડમાં ચાલતા હશે, ફોટોગ્રાફી, પ્રી વેડિંગ, કેટલો ખર્ચો કરે છે પપ્પા. અરે પણ જેની પાસે લગ્ન મંડપમાં કરવાના છે ને તો એ સાદો એવો મંડપ હશે ને તો લગ્ન ત્યાં પણ થશે. ત્યાં પછી ફૂલડા ગોઠવવા અને લાઇટ્સ ગોઠવીને એ બધું કરવાની શું જરૂર? અરે પણ બેટા જો માણસ પૈસા શું કામ કમાય? એ બસ આવું બતાવવા માટે તો કમાય છે. તો ભગવાને મને આપ્યું છે અને હું વાપરું છું, એમાં કે જો એ ફાલતુ ખર્ચો ન કહેવાય. એ કંઈક પૈસાનો ધુમાડો કર્યો કહેવાય નો. પૈસાનો ધુમાડો કર્યો જ કહેવાય. આપણી પાસે છે ને વાપરી શકીએ છીએ, પણ આપણું જોઈને બીજા પણ આપણા જેવું કરવાની કોશિશ કરે છે. કારણ કે બધા રહીએ તો આપણે એક સમાજમાં છીએ. સમાજમાં હવે બતાવવું તો પડે ને કે અમે પણ આવા લગ્ન કરી શકીએ છીએ. અને એમની પાસે પૈસા ના હોય, હવે આવી રીતે દેખાદેખીમાં ખોટે ખોટો ખર્ચો કરશે, વ્યાજે પૈસા લાવશે ને પછી વ્યાજ નહીં ભરી શકે. અરે પણ આ બધાની ચિંતા તું શું કામ કરે છે? હવે એની પાસે ન હોય, જેની પાસે ન હોય એ ભલે સાદેથી લગ્ન કરે. આપણે એને ક્યાં કહેવી છે કે ભાઈ તમે વ્યાજવા લઈને લગ્ન કરો? એમ થોડા આપણે એને કહેવા જવી છે? કહેવા તો ના જઈએ, પણ એ સાદાઈથી લગ્ન કરશે, આપણને બોલાવશે, આપણે ત્યાં જશું તો તમે શું કહેશો? કેટલી સાદાઈથી લગ્ન કર્યા છે, શું કામ? લગ્ન તો એકવાર થવાના છે ને તો દેખાડો તો કરવો જોઈએ ને. કહેશો કે નહીં કયો? જો તું કહે ને એ હું બધી તારી ઈચ્છા પૂરી કરીશ, પણ મારી જે ઈચ્છા છે ને એ મને ખાલી પૂરી કરવા દે. જો આજે માલ મિલકતની તમે વાત કરો છો ને એ બધું મને ખબર છે, મારું જ છે. તમારી એકને એક દીકરી છું એટલે તમે વાપરવા માંગો છો, પણ હું તો એમ કહું છું કે ન્યા વાપરો ને એની કરતાં તો મને આપી દો, એને હું સારા કામમાં વાપરીશ. અને એનાથી પણ બેસ્ટ આઈડિયા છે મારી પાસે. એ બધી જ વસ્તુઓ છે ને આ કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે કે દાનમાં આપી દઈએ ને તો વધારે સારું. જો બેટા મેં આ મહેનતથી જે કમાયેલું છે, જે બધી મિલકત ભેગી કરી છે એ મારે તને જ આપવાની છે ને તારી માટે તો મેં ભેગી કરી છે. મારી છે ને તો એના પર અધિકાર મારો છે, તો એનું હું જે કહું ને એમ જ થવું પડે, બરોબર ને? હા હા. તો એમાંથી છે ને મારે કંઈ નથી જોઈતું પપ્પા.
મારી ઈચ્છા એવી છે કે એ બધી મિલકત છે પ્રોપર્ટી છે ને એ તમે દાનમાં આપી દો. હું તો એવું ઈચ્છું છું કે હું જેની સાથે લગ્ન કરું ને એ જ કમાય અને એ જ મારું ધ્યાન રાખે. મારા પપ્પાના ઘરેથી મારે શું કામ લઈને જવું જોઈએ? અરે તો તને મારી મિલકતમાંથી કાંઈ નથી જોતું? કંઈ નથી જોઈતું. અરે પણ બેટા પૈસો બહુ જીવનમાં મહત્ત્વનો છે હો. પછી પૈસા વગરનું જીવન એટલે કાંઈ ન કહેવાય. એની માટે બહુ તકલીફ પડે પૈસા વગરનું જીવન હોય તો. હા તો મહત્વનો છે તો મારા થનાર ઘરવાળા શું કરશે? એ કમાઈને લાવશે ને. અને જાતે કમાયેલા પૈસા હોય ને તો એ પૈસા વાપરવાની મજા જ કંઈક અલગ હોય છે. તું પણ એકદમ અલગ સ્વભાવની છો. તારી મમ્મી જેવી જ છો તું. એ જ આમ જ કહેતી હતી, બીજા માટે વાપરો, બીજા માટે વાપરો. અને તમે કહ્યું ને કે પૈસા બહુ અગત્યના છે, બહુ જરૂરી છે, તો એ પૈસા તો જેને જરૂર હોય એના માટે જ વપરાવા જોઈએ ને. સારું, તું કહે ને એમ જ હું કરીશ. બસ જો તારી ઈચ્છાને મેં માન આપ્યું કે આ બધું કોઈ સારા ચેરિટેબલ ટ્રસ્ટ હોય ને એને આપી દે, પણ મારી ઈચ્છા તો તારે માનવી જ પડશે. એમાં નહીં હાલે. કઈ ઈચ્છા? આ લગ્ન તો છે ને હું ધામધૂમથી જ કરીશ. એમાં જો તું ના નહીં પાડતી. હા સારું, બસ. હા બસ, તારી ઈચ્છા પૂરી અને મારી ઈચ્છા પૂરી. બસ સારી. મમ્મી, હા, છોકરી સાથે વાતચીત કરી લીધી છે. જોકે એની સાથે વાતચીત કર્યા પછી મેં એવું નક્કી કર્યું છે કે છોકરી તો આપણા લાયક છે, મને ગમે પણ છે, પણ એ લોકોની શરત, એનું શું કરીશું? શરત? છોકરીવાળાએ બહુ મોટી શરત રાખી છે. એ લોકો મોભામાં, માનમાં, રૂપિયામાં બધી રીતે આપણાથી 10 ગણા આગળ છે અને આપણે એટલા પાછળ છીએ. અને એ લોકો જે રીતે ખર્ચો કરવાનું કહે છે એ આપણે કઈ રીતે કરી શકીશું બેટા? મને તો સમજાતું જ નથી. મમ્મી, સમજણ તો મને પણ નથી પડતી, પણ હા, એણે વાતમાં ને વાતમાં મને કહ્યું હતું કે હા તમે છે ને થોડા સમય માટે રૂપિયાની વ્યવસ્થા કરી લેજો. હા, જોકે એકવાર લગ્ન થઈ જાય અને બધું પતી જાય ને, હા પછી હા દામિનીના પપ્પા એની બધી જ સંપત્તિ દામિનીના નામે જ કરવાના છે. મતલબ કે હા માનીએ કે ન માનીએ પણ પછી આપણું જ થવાનું છે ને. તો પછી હું એમ કહી રહ્યો છું કે મમ્મી, ભલે થોડો ઘણો ખર્ચો થતો અને આન મોભો આપણે પણ બતાવવો પડતો, પણ એકવાર ખર્ચો કરી નાખીએ. બેટા, આમ દેખાદેખીમાં ખર્ચો ન થાય. અને એમ ખર્ચો કરવા જઈએ ને તો લાંબા થઈ જવાય. અને લેણું કરીશું તો ક્યારે ભરી શકીશું એની ક્યારે કલ્પનાય કરી છે? આ લેણું કરતાં તો કરી લઈશું, પણ પછી એને ભરતી વખતે પોપો આંસુએ રડવું પડશે. અને શું ગેરંટી કે કાલે ઉઠીને બધું ક્યારે મળશે, તને મળશે કે કોને મળશે? હા, ભલે એમને એકની એક દીકરી હોય, ભલે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, પણ આપણી પાસે જે છે આપણે તો એ પ્રમાણે જ ચાલવું પડે ને. હા, માનું છું કે આપણી પાસે છે એ પ્રમાણે જ આપણે લગ્ન કરવા જોઈએ, પણ મમ્મી તમે મારી જેમ વિચાર નથી કરતા. એકવાર લગ્ન થઈ જશે અને દામિની આ ઘરમાં આવી જશે ને, તો પણ આપણે દામિનીને આપણા પક્ષમાં લાવીને પૈસા કઢાવી શકીશું. હા, કહીશું કે અમારી માથે દેણું છે, આ દેણું ભરવા માટે અમારે મકાન વેચવું પડે એમ છે, તો પછી ઓબ્વિયસલી મારા સસરા કંઈ એની દીકરીને દુઃખી થોડી થવા દેશે. આ ઘરમાં આવી છે તો પછી એના માટે કંઈક તો સગવડતા કરશે જ ને. કે મમ્મી, એક તીરમાં બે નિશાના. હા, પપ્પા મરે ત્યારે જે મળવાનું છે તો મળશે જ, અને હા ધામધૂમથી મારા લગ્ન પણ થઈ જશે. બધી વાત સાચી, પણ મને આમાં શંકા લાગે છે બેટા. એ લોકો ક્યારે આપશે, ક્યારે નહીં. અને અત્યારે કેટલા ટકા વ્યાજે આપણે રૂપિયા લાવીને આ જલસાથી આપણે લગ્ન કરવાના. તે છતાંય જો તારું મન એ છોકરી સાથે મળી ગયું છે અને તારે એની સાથે લગ્ન કરવાના જ છે, તો પછી હવે તું કે એમ કંઈક ને કંઈક ગોઠવણ તો કરવી જ પડશે. અને લગ્ન તો મારે તારા કરાવવા જ પડશે, પણ બને એટલું આપણે ખર્ચામાં ધ્યાન રાખવું પડશે. કારણ કે એ લોકોના રૂપિયાની આશાએ તો આપણે ન બેસી રહેવાય ને. ક્યારે આપશે, કેટલા આપશે અને તને મળશે કે નહીં મળશે એ પણ તો એક સવાલ જ છે ને બેટા. હા, સવાલ છે, પણ એ સવાલ માટે મમ્મી આપણે બાજી તો રમવી પડશે ને. મતલબ કે લગ્ન થશે તો કંઈક ખબર પડશે ને આપણને. આમ પણ મમ્મી આપ જુઓ, એ લોકોની જે ડિમાન્ડ છે ને એ પ્રમાણે બહુ વધારે ખર્ચો નથી થવાનો.
5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હવે આટલા રૂપિયાની વ્યવસ્થા તો આમ થાય તે મારી ઓફિસમાંથી થઈ જશે, મારા મિત્ર સર્કલમાંથી થોડા ઘણા કરી લઈશ, અને જો ઘટશે તો કંઈક વ્યાજેથી રૂપિયા લઈ આવીશું. બરાબર ને? બરાબર. પણ અત્યારે મારું મન તો શું કહેવા માંગે છે ને હું પોતે જ નથી સમજી શકતી. શું કરવું ને શું ન કરવું બધું અસમંજસમાં છે. મારે શું મમ્મી, આ ખોટે ખોટા વિચાર કરો છો? તમારે તમારા દીકરાનો જ સપોર્ટ કરવાનો હોય ને. અને આમ પણ હા, કેટલી બધી છોકરી જોઈ, પછી મને આ છોકરી ધ્યાનમાં આવી છે, અને હવે ગોઠવાતું હોય તો પછી પૈસા વાકે કામ ના અટકવું જોઈએ. બસ હા, હું વ્યવસ્થા કરી લઈશ, અને જેને આપવાના છે ને એને આપવાનો વાયદો પણ કરી દઈશ. તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, બધું સેટિંગ થઈ જશે. હવે બેટા તું કહે જ છે તો કરી જ લઈશ. તો આપણે આમાં મારે વધારે કંઈક કહેવું નથી. મમ્મી, જો હમણાં સગાઈનું અને વાતચીતનું નક્કી થશે ને તો દામિનીએ કહ્યું છે કે એને આઈફોન આપવો પડશે. તો આ પૈસા તો છે ને ઘરમાં હમણાં? હા, થોડી ઘણી બચત પડી છે. ઓકે, તો એમાંથી આપણે ફોન લઈ લઈશું, હા ને? સારું. મમ્મી ખુશ થાવ ને, હવે ચિંતા ના કરો. હા. શું થયું પછી? હા, ઘરમાં તો હમણાંથી લગ્નની તૈયારીઓ જ ચાલતી હશે ને? મતલબ કે આ ખરીદી, પછી ફાર્મ હાઉસનું બુકિંગ, આ તે બધું. હા, અને એ જ વાતથી હું કંટાળી ગઈ છું. આ પપ્પા રોજે છે ને મને ફોર્સ કરે છે કે આ ખરીદી કરવા જવાનું છે, આ વસ્તુ લેવા જવાની છે. અરે શું કામ ને ખરીદી કરવી છે? મને તો એ નથી સમજાતું. લગ્ન છે તમારા તો પછી ખરીદી તો કરવી જ જોઈએ ને. અને આમ પણ આ તમારા પપ્પા અત્યારમાં દેખાડો નહીં કરે તો પછી ક્યારે કરશે? મતલબ કે શું સંતાનમાં તમે તમે એક જ પણ- છો. તમે પણ આવી વાતો કરો છો. શેનો દેખાડો કરવો જોઈએ? મને તો એ નથી સમજાતું. અરે માણસ પાસે પૈસા છે તો એનો મતલબ એવો નથી ને કે બધાને દેખાડતા ફરે કે મારી પાસે એટલા પૈસા છે, મારી પાસે એટલા પૈસા છે. હું તો કહું છું માણસે છે ને આવું ક્યારે કરવું જ ના જોઈએ. સાચી વાત છે તમારી કે આવો ખોટો દેખાડો અને આવું ના કરવું જોઈએ. પણ જો અમે તો અમારી રીતે પૂરેપૂરા તૈયાર છીએ. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, અને મેં તો છે ને એસી વાળી બગી બુક કરાવી છે. શું હા, રિસેપ્શન પણ ગોઠવ્યું છે. શું જરૂર હતી આવું બધું કરવાની? કોણે કહ્યું હતું કે આ ફિઝૂલના ખર્ચા કરો? અરે તમારા પપ્પાનું નામ છે, સ્ટેટસ છે, હવે એ પ્રમાણે અમારો મોભો તો દેખાવો જોઈએ ને. એની કોઈ જરૂર નથી. પપ્પા સાથે મેં ઓલરેડી વાત કરી દીધી છે કે આપણે છે ને સાદાઈથી જ લગ્ન કરવા છે. હવે લગ્ન કરવા જ હોય તો સાદાઈથી કરાય ને, જેથી કરીને પપ્પાનો આ જે માન મોભો છે ને એમાં પપ્પા બધાને બોલાવવાના જ છે. ત્યાં આવીને બધા જોશે તો બધા એકબીજાથી ઇન્સ્પાયર થશે. પપ્પાને જોઈને બધા કહે છે કે જોયું એટલા બધા પૈસા છે પણ છતાંય દીકરીના લગ્ન કેટલા સાદાઈથી કર્યા, અને બધાને એક ઇન્સ્પિરેશન મળશે કે લગ્ન સાદાઈથી કરવા જોઈએ. હા, વાત સાચી છે, પણ તમારા પપ્પાના વિચારો જરા તમારાથી જુદા છે. મતલબ કે એમણે પણ અમને તો કહ્યું જ હતું કે લગ્ન તો થોડા ઘણા સાદાઈથી કરવા માગે છે, પણ શું છે કે એમણે એવું પણ કહ્યું કે આ માટે તમે થોડું ઘણું પ્રેશર કરી રહ્યા છો. તમે કહ્યું હશે એમને, એટલા માટે તો એમણે કહ્યું, તમારું નામ આપ્યું હતું તમારા પપ્પાએ. હા જુઓ, આખરે અમે પણ તમારા ઘરે સંબંધ કરી રહ્યા છીએ તો પછી આ શું છે કે અમારા સમાજમાં આ બીજા બધા લોકો વાતચીત કરે એના કરતાં સારું છે ને કે તમારી પાસે જેટલા રૂપિયા છે એટલો મોભો અમે બતાવીએ. હા, આ પપ્પા છે ને કોઈ વાતે નહીં સમજે. મેં એમને કહ્યું હતું કે આવો ખોટો દેખાડો નથી કરવો, સદાયથી લગ્ન કરીશું, પણ એ છે કે સમજવા માટે તૈયાર જ નથી. મને કહી રહ્યા છે કે અમારી એક ઈચ્છા છે ને એ તું પૂરી કરી દે, પછી તું જેમ કહીશ ને હું એમ કરીશ. જુઓ, લગ્ન છે ને જીવનમાં એક જ વાર કરવાના હોય તો શું કામને ખોટે ખોટું બચત કરીને કરવા. સારી રીતે અને લોકોમાં આપણો વટ પડે એવા લગ્ન કરીએ ને તો લોકો પણ યાદ રાખશે કે વાહ, આ શું નરેશભાઈએ એની દીકરીના લગ્ન કર્યા છે. જોકે અમારે તો કોઈ પણ જાતની કચાશ રાખવાની જ નથી થતી. મમ્મીને તો મેં કહી પણ દીધું છે કે હમણાં થોડા દિવસમાં તારા માટે આઈફોન લેવો છે તો પૈસાની શું કામ? વ્યવસ્થા. મારા આઈફોને શું કરવું છે? મારી પાસે જે ફોન છે ને
આઈફોન જ છે, પણ મને એવો કંઈ શોખ નથી કે તમે મને કોઈ વસ્તુ લઈ આપો. લેટેસ્ટ વર્ઝન નથી ને. સાંભળો મારી વાત, તમે જે કમાવો છો એ તમારા માટે કમાવો છો. અત્યારે એના પર મારો કોઈ હક ન લાગે. અને બીજી વાત કે અત્યારે તમે પૈસા જમા કરશો ને તો એ આપણને ભવિષ્યમાં જ કામ લાગશે. હા હા, વાત સાચી છે, પણ શું છે કે તમને જો સાદો ફોન આપીએ તો પછી બની શકે ને કે બીજા કોઈ લોકો અમને કે તમે એકેય ફોન નાખો. નહીં, એકેય ફોન નથી લેવાનો. મારી પાસે જેટલું છે ને એટલું બરાબર છે. એવું ખોટા દેખાડા કરવાની જરૂર નથી. કંઈ વાંધો નહીં, પણ હવે બુકિંગ કરાવી જ નાખ્યો છે તો પછી લઈ લેજો ને. તો તમે યુઝ કરજો ને. ફોનના પૈસા તમે ભરવાના હોય તો એ ફોન તમે યુઝ કરજો. હા, જોઈએ છીએ. કેટલી વાર લગાડી તમે અહીંયા આવવામાં? વાહ, દર વખતે હું વાર લગાડું છું એમ ને? ના ના, એટલે અડધી કલાક ઓલી વખતે ઊભો રહ્યો તો એ કાંઈ નહીં, અત્યારે વાર લગાડી તો હમણાં દીધું. સંભળાવે જ ને. હવે હું તમને શું કહું છું? નથી કેવું તારે કાંઈ મને? કેવું તો પડશે. નહીં 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 નહીં, મારે કીધા વગર નહીં હાલે. કહી દે, બીજું હું તારી જેવું કોણ થાય? હા બસ એમ. તમે મને પ્રેમ તો કરો છો ને? નહીં જરી કંઈ નહીં, મજાક કરું તારી યારે. અહીંયા મજાક હું કરવા આવ્યા? મજાક કરું એમ કહું છું તો શું કરવા મને તમારા ઉપર વિશ્વાસ જ ન આવે કે તમે મજાક કરો છો એમ. દર વખતે મારા ઘરથી પૈસા લઈ જાવ છો ને એવી મજાક. મેં કીધું કોઈ દી હું મજાક કરું છું એમ? પૈસા તો કેવું છે કે અત્યારે એમ સમજ કે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે તું. આમ જો પછી એ જે તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને હપ્તે હપ્તે એના જે હપ્તા રિટર્ન આવશે ને દર મહિને એ બહુ મોટા મોટા હશે. ટેન્શન ન લે. સિરિયસમાં તો એવું છે કે મારા ભાઈની લગ્નની ડેટ આવી ગઈ છે, તો હવે તું મને તારા ઘરે ક્યારે લઈ જાય છે મળવા? તારે મારી ઘરે શું કામ આવવું છે? અને ભાઈના લગ્નની ડેટ આવી ગઈ છે તો એમાં તારે મારી ઘરે આવવાનું એ બધું ભેગું કેમ? કાંઈ ખબર ન પડી. હા પણ ભાઈના લગ્ન આવ્યા છે તો દેખીતી જ વાત છે ને કે હારવાર હું તમારી વાત કરી દઉં, તમે તમારા ઘરે વાત કરી દો. લે બોલો, કરવા જ છે એમ ને લગ્ન? કેમ તમારે નથી કરવા મારી હારે લગ્ન? કરવા જ છે, એટલે હું એમ કહું છું કે મારી વાત સાંભળ તું. પહેલાં તો છે ને એક કામ કરીએ, તું મારી ઘરે આવે ને એ પહેલાં આજે ઓલું હું શું કહેતો હતો, પૈસા લાવી તું? બસ દર વખતે પૈસાની જ વાત હોય. આ તમારે રોજનું નાટક છે. તમે કઈ કમાવા જાઓ છો કે બસ ખાલી મને એમ જ પોપટ જ બનાવો છો કે હું આ કરું હું આ કરું હું તે કરું? એક વાર તારા અને મારા લગ્ન થઈ જશે ને પછી આમ જો તને હું સોનેથી મઢવાનો છું. સોનેથી જોઈને લાગતું નથી કે સોનેથી મઢે એમ. નહીં. 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા, 1200 રૂપિયા દર વખતે મારે આપવાના. તમે હું મને સોનેથી મઢતા? ધીરુભાઈ અંબાણી છે ને એ પેટ્રોલ પંપે કામ કરતા હતા. અત્યારે ધીરુભાઈ અંબાણીના પેટ્રોલ પંપ કેટલા છે ખબર તને? ઈ ધીરુભાઈ એ ધીરુભાઈને નથી ખબર. ઈ ધીરુભાઈ છે. તમે ધીરુભાઈ છો? ઈ ધીરુભાઈ નો છોકરો શું નામ? રાહુલભાઈ? નહીં, મુકેશભાઈ? નામ મને નથી આવડતું. મૂકો ને તમે. ઈ આપણી વાત સંબંધી નથી થાય, કરતા. આપણે સંબંધી થાય છે. એટલે એવા મોટા કોન્ટેક્ટ છે. એટલે શું છે, તું એકવાર મારે લગ્ન કરી લે ને પછી કાંઈક કરશું આપણે. લગ્ન કરી તું અત્યારે પૈસા લાવી કે નહીં કેને મને? નહીં, હું પૈસા નથી લાવી, હું ભૂલી ગઈ. અરે આટલું ઇમ્પોર્ટન્ટ કામ કઈ રીતે ભૂલી શકે તું? પૈસા લાવવાનું તને કીધું તું ને, આ સ્પેશિયલ એટલા માટે તો આ ટાઈમ રાખ્યો તો મળવાનો. તો કેમ આવું કરે પણ તું? હું તમને દર વખતે તો પૈસા આપું છું, તો એક વાર નો આપું તો હું આપ તૂટી જવાનું. દર વખતે પૈસા હાટું જ મળવા આવો છો એમ થયું ને? તો મળવા આવું છું એટલે તને કહું છું કે પૈસા લેતી આવજે એમ. બસ મારી હારે તો કોઈ સંબંધ જ નથી. નહીં, મારા તારી હારે તો સંબંધ છે જ ને. જો પેલી વાત તો ઈ કે લગ્ન મારા તારી હારે જ થવાના છે. ઓલા બાપુએ નહોતું કીધું કયા બાપ? કે તારા લગ્ન આ છોકરી હારે થાય ને એટલે તું કરોડોપતિ બની જાય. હા, મારે કરોડોપતિ બનવાનું સપનું છે. લગ્ન ગમે એની હારે કરું. હા, અને હું રોડપતિ બની જઈશ. તમને પૈસા ધરવી 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 ના. હા પણ પછી પાછો કરોડપતિ બનીશ ને હું. એટલે તું પાછી કરોડપતિ બની જાય કે નહીં? હા, બધું લપ મેકો ને તમે. હા તો પૈસા નું હું કરશું? પૈસા હું છે ને બીજી વાર આવું ને ત્યારે લેતી આવીશ. બસ બીજી વાર ક્યારે આવવાની? તો મને મળવાનું કાલે જ મળીએ. એટલે તમે પહેલા ચોખવટ પાડો કે તમારે સંબંધ મારી હારે છે કે મારા રૂપિયા હારે?
તારી યારે સંબંધ છે એટલે રૂપિયા કનેક્ટેડ હોય ને એમ સમજી તું. આવો માણસ તો જિંદગીમાં પહેલી વાર પહેલી વાર નહીં, હું એક જ છું આવો માણસ. નંગ પેલો નહીં, એક જ છું આવું. મારી વાત સાંભળ હવે. શું છે? જે પણ કાંઈ નવા જૂનું હોય ને એ બધું કાલનું કામ પતાવી દેજે. કાલ પાછા આપણે મળી આ જ જગ્યાએ લીમડીની નીચે, અરે આંબલીની નીચે. પણ કાલ મારી આગળ પૈસા આવશે તો ઠીક છે, બાકી તો મળવા આવશો કે? તો પછી તું કહેશો ને પૈસા આપું એમ તો કેમ આમ? આપણે કદાચ આજની અરે જેમ એડજસ્ટ કરજે ને, ગમે ત્યાંથી ભેગા કરીને તું છે ને કાલ ભૂલતી નહીં, બસ પૈસા લેતી આવજે. એટલે શું છે તારે એમ જ સમજવાનું છે આ પૈસા બધા ઇન્વેસ્ટ થઈ રહ્યા છે એક જગ્યાએ. તને આમ જો તું લગ્ન પછી કરોડોપતિ બનાવી દઉં, તને સોનેથી મળી દઉં, કીધું ને એકવાર તને સોનેથી મળવું એટલે સોનેથી જ. એમાં ચાંદીનો નાનો ટુકડો એનો આવે, ડાયમંડ બાયમંડ કાંઈ નહીં, સોનું જ. પણ હું તમને શું કહું છું કે મારા ભાઈના લગ્ન છે કે નહીં, એટલે હમણાં મારા હાથમાં પૈસા ન આવે. કે ભાઈના લગ્ન છે ને એટલે જ મોટો ફાયદો છે. તને ખબર છે શું કરવાનું? એ આ કપડાની ખરીદી ને ઓલું ને પેલું ને ઓલું ને પેલું ને બીજું ને ત્રીજું ને એવું બધું કરતા નાની નાની કટકી કરીશ ને તોય 5-10 હજાર તો ભેગા થઈ જ જાય. અને વળી કેવાય લગ્નમાં વપરાણા, તું સમજ? હા. તમને આવું બધું કોણ શીખવાડે છે? આ તો બધું હું શીખવાડતો તો બધાને, એટલે તો માર્કેટમાં આવ્યું. અચ્છા, ક્લાસ કરાવું છું. હા તો પણ હવે આપણે યા લગ્નની વાત ક્યાં સુધી હાલશે? હવે આગળ કઈક જ્યાં સુધી ટાર્ગેટ પૂરો ન થઈ જાય ને ત્યાં સુધી હાલશે. એટલે શેનો ટાર્ગેટ? અરે હું એમ કહું છું કે ટાર્ગેટ શેનો? આ કરોડપતિ આપણે બનવાનું છે કે નહીં, તો એના માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાર્ગેટ રાખ્યો છે ને એ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને ત્યાં સુધી તારી પાસે પૈસા માંગવાના છે, અને પછી તને પૈસા આપવાનું શરૂ કરી દે. હું મારે નથી જોતા પૈસા. નથી જોતા મારી તો આગળ મારે જોઈ છે, તું મને લઈને તો આપ. તો મારી આગળ આવશે ને તો હું આપીશ તમને. મારી યારે સાચો પ્રેમ હોય ને તો મળવા આવજો. આછો હા હા કેવો સાચો સાચો પ્રેમ છે મને તારી યારે, સાચો જ પ્રેમ છે, ખરેખર સાચો પ્રેમ છે. દાસુ જોઈને લાગતું નથી. દાસ આવું મને ઓલી કીધી. અરે કોણ કહેતું તું? અરે ઓલા મારા પપ્પા એવું કહેતા હતા કે તારું ડાસુ જોઈને લાગતું નથી તું કરોડપતિ થાય, પણ મેં એને વિશ્વાસ અપાયો છે. હવે તને વિશ્વાસ આવે તો તું કાલ પૈસા લેતી આવજે, બરાબર છે? હાલ મારો ટાઈમ પૂરો થઈ ગયો, પછી મળી. હાલ બાય 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 બાય. જાને મન જાને જીગર તુझ पे है मेरी नजर, पैसे जो मिल गए बन जाऊंगा करोड़पति मैं, जाने मन जाने. કેમ આવતો નથી હમણાં? કેટલા દિવસે બોલાવું છું તો? હે પ્રદીપભાઈ ને? પ્રદીપભાઈ ને એટલે તું નથી ઓળખતો મને? હવે ઓળખી ગયો. પૈસા દેવાના ને તમને. લાય પૈસા લાય. એક મિનિટ ગોઠવાયો. હું ગોઠવવું છે તારે ભાઈ? પૈસા દેવાના ને તમને. તો લાય ને ભાઈ પૈસા. આ 4 દી થયા ફોન કરું છું, ફોન નથી ઉપાડતો તું. પૈસાના ટેન્શનમાં દારૂ પીતો થઈ ગયો, તમને ખબર છે? ભલે દારૂ પીતો થઈ ગયો, પૈસા લાય ને કે મારે ઘરે આવવું પડશે. હો પછી આ 5 દિવસથી હું તને ફોન કરું તું નથી ઉપાડતો. આજે હું ઘરે જવાનો હતો, આ તો તું મળી ગયો અહીંયા. સોરી પૈસા કેટલા દેવાના? 25,000 તું લઈ ગયો તો, 4,000 વ્યાજ. 25,000 રૂપિયો છે તમારો. 25 હું બી ગયો તો, મને કે 25 લાગે છે. 25,000 રૂપિયો તમારો આમ જો છે ને લગભગ 1.5 મહિનામાં દઈ દે. હવે 1.5 મહિના વાળી થામા, તારે દેવાની તારીખ વહી ગઈ છે. નહીં 1.5 મહિનો નહીં, 1 મહિનો ને 10 દિવસ બસ. તું મને ગાંડો સમજશો? નહીં. તને એમ છે ને કે મેં દારૂ પીધો છે, મને બધી ખબર પડે છે. હો મારે પૈસા આજે જોઈએ છે. બોલ તારે આપવા છે નકર તારી ઘરે આવું છું અત્યારે. મારી વાત સાંભળો, હું અહીંયા છું, મારી ઘરે કોઈ નહીં હોય. આ તારો બાપ તો હોય છે ને ઘેરે, એને ખબર પડી છે એનો દીકરો શું કામ કરે છે. તમે યાર સાલી દિવસ નહીં ખમી જાઓ, 1 મહિનો ને 15 દિવસ નહીં ખમી જાવ તમે. તારું મેળ છે કઈ? હમણાં કહેતો 1 મહિનો ને 10 દી, હમણાં કે 1 મહિનો ને 15 દી. તારે દેવાના છે કે નથી દેવાના કે ને, એટલે મને ખબર પડે રસ્તો કરવાની. 1 મહિનો ને 10 દિવસ કર્યા હતા તો ઈ રાખો નહીં. એટલે આમ જો મારી વાત સાંભળો, તમે ટેન્શન નહીં લો પડી ભાઈ, તમારા પૈસા તમને મળી જશે. એનું કારણ શું ખબર તમને? એનું કારણ છે કે હમણાં મેં એક છોકરી સાથે લગ્ન કરવાનું. એટલે તા બેવડા હારે લગ્ન એ કે છે છોકરી? ધરના ઢટુડી પટુડી કરવાનો મેં, અને પછી એ છોકરી છે ને પૈસા વાળી છે.
અરે નસીબ ફૂટ્યા એ છોકરીના તારી હારે લગ્ન ઈ કરશે તમે નહીં જોવાનું, ઈ જોઈ લે. તમે તમારા પૈસા જોવો ને ભાઈ. આ તો પણ લાઈને 40 દિવસ 40 દિવસ મારથી નહીં રોકાય તો તારે મને ચેક આપવો પડશે અથવા તો હું તાર બાપાને આવું ઈ કે આવું હું ઘેરે. હવે ભાઈ જો તારે દેવા નથી ને હું જાઉં તાર બાપા. એક નથી પ્રદીપભાઈ, તમે તો ખોટું લાગી ગયું. મારી વાત સાંભળો, હું શું કહું છું, મારે તમને કેટલા દેવાના? એલા ભાઈ 25,000 કીધું એક વાર, તારે દેવો હોય તો લાઈને. ઓકે 25,000 દેવાના. હવે ધારો કે તમને હું 50,000 રૂપિયા આપું છું. હા, તમે ધારી લો કે મેં તમને 50,000 આપ્યા. બધું 25 લાય મારે 50 પેલા ધારી લો ને, 50 આપ્યા આમ ધારી લો. હા હાલ ભાઈ ધાર્યું હાલ ધારી ને. લીધું, ધારી લીધું. હા હા, હવે તમે મારી પાસેથી કેટલા લીધા? 50 લીધા ને? હા, ખોટું નહીં બોલતા. હા ભાઈ આ ધાર હાલ લીધા ધાર્યા ને, લીધા. હા લીધા હાલ. હા, લીધા. રેકોર્ડિંગ કરવું પડશે, ઉભા રહો. એલા ભાઈ તું મૂક ને, મારે થાય છે મોઢું. હા, તમે મારી પાસેથી પ્રદીપભાઈ કેટલા રૂપિયા લીધા? કેટલા લીધા? 50 લીધા હાલ. 50 લીધા. મારે તમને કેટલા આપવાના હતા? 25 દેવાના છે 25 તારે. દેવાના છે ને? હા હા, ચાલો. તમે જે 50 લીધા એમાંથી હવે તમારે મને 25 દેવાના, બરાબર છે? મારા 25 વસૂલ, ઠીક છે? હા હા, તો પ્રદીપભાઈ તમારે મને કેટલા દેવાના રે? 25 દેવાના રે ને. હવે કઈ હું કઈ ગાંડો છું, મને એટલી નો ખબર પડતી હોય. હા, તમે 50 કોણ બોલો? માંથી જાય તો તમે કોણ બોલો? પ્રદીપ બોલું. કેમ? હા, લાવો મારા 25,000 રૂપિયા. 25,000 રૂપિયા લો, તો વ્યાજ તું આછી પેલા કરો મારા કરજો. 25 લાઈને ભાઈ પછી હું. એના પછી 50 મેં તમને આપેલા, એમાં મારા 25 કપાઈ ગયા. હવે તમારે મને 25 દેવાના રે. એટલે હેના પણ ઈ તો ખાલી ધારવાના હતા ને. કેમ? તમે ધારો કે મને 25,000 આપ્યા છે, તો મેં તમને ધરાવ્યું કે તમે મને 50,000 આપ્યા છે. 25,000 તમારે મને દેવા છે કે નહીં, કે વ્યાજ શરૂ કરી દો આજથી. એટલે પણ ઈ તો ખાલી ધારવાના હતા. નહીં નહીં, ખોટી વાત નહીં. મેં તમને કીધું હતું, રેકોર્ડિંગ છે, સંભળાવું? રેકોર્ડિંગ છે, સંભળાવું? તમે એમ કીધેલું છે કે હું પ્રદીપભાઈ મેં તારી પાસેથી 50 લીધા છે, 25 મેં માઇનસ કર્યા, તો તમારે મને 25 દેવાના. રેકોર્ડિંગ છે. એલા ભાઈ તું હું અત્યારે પી પી ગયો ગયો છું ભાઈ, પી ગયો પી છો. ગયો હા છું. હા મને ખબર. પણ તું મજા જા. આલે, પી હા ગયો. તું જા ભાઈ, કાલ આવી જા, કાલ નિરાંતે એ મળજો. ભાઈ, ખોટું નહીં બોલ. તું ઓફિસે આવી જા બેવડા. ખોટું નહીં. એ ભાઈ, 25 રે, મારા 25 મને 25 દેવાના. શું વાત છે? હા, આજે મને અહીંયા ગાર્ડનમાં કેમ લઈને આવી છે? ભાઈ, મારે થોડીક ખરીદી કરવી હતી એટલે પૈસા આપને. ખરીદી? હા, તારે રોજે રોજ કઈ વાતની ખરીદી કરવાની હોય છે? જો તું જાણે છે ને, હમણાં મારા લગ્ન નક્કી થઈ ગયા છે, તો પછી એના માટે પણ બચત તો કરવી પડશે ને. હા, પણ તારા લગ્ન નક્કી થઈ ગયા છે એટલે મારે ખરીદી કરવી છે. તારા લગ્ન માટે જ કરવી છે ને? અરે. થોડીક હું વસ્તુ લઈશ, થોડીક ભાભી માટે ગિફ્ટ લઈશ. હા હા, તારે ભાભી માટે ગિફ્ટ લેવાની છે ને, એ હું લઈ લઈશ. હા, તું ચિંતા ના કર. અને આમ પણ હા, હમણાં છે ને મમ્મી સાથે મારી વાત થઈ હતી, તો હમણાં ને હમણાં ઘણા બધા રૂપિયા વાપરી રહી છે. 5,000 રૂપિયા લઈ ગઈ હતી. આટલા બધા રૂપિયા કઈ બાબતના? હા ભાઈ, મારે તને કઈ બધું થોડી ના કહેવાનું હોય. મારે જરૂર હતી એટલે મમ્મી પાસેથી લઈ ગઈ હતી ને હવે જરૂર છે તો તારી પાસે માંગુ છું. અરે પણ તારે મને કહેવું તો જોઈએ ને કે તું આ પૈસા લઈ જઈ રહી છે તો કયા કામમાં વાપરે છે, શું કરી રહી છે, પૈસાનું પૂછવું પણ જોઈએ ને મારે. પણ મારે પણ થોડુંક વસ્તુ લેવાની હોય ને, હું કઈ બધું થોડી ના તમને કહી શકું. મારે ડ્રેસ લેવાના છે, તારો લગ્ન આવે છે તો મેકઅપ લેવો છે, પાર્લર વાળીને આપવા છે, રેડી થવાનું છે, કેટલું કામ છે એ તને ના ખબર પડે બધામાં. ખબર છે, સમજી ગયો છું. એક કામ કરજે, આ પૈસા છે ને તું આ વખતે મમ્મી પાસેથી લઈ લેજે. શું છે કે આ તારી ભાભીને લઈને ફરવા જવું છે તો મારી પાસે પણ એટલા રૂપિયા નથી. હા, બસ ભાભી ઉપર તો રૂપિયા આવી જશે નહીં, બેનને આપવાના છે ત્યાં મમ્મી પાસે લઈ લેજે. વાહ ભાઈ વાહ, તું તો ભાભી આવ્યા પહેલા જ ભાભી તરફ થઈ ગયો. આપું જ છું ને ગાંડી, હા દર વખતે તને રૂપિયા તો આપું છું, ક્યારેય ના પાડી છે? હવે આ વખતે સેટિંગ નથી એટલે ના પાડી રહ્યો છું. પણ આ વખતે તું છેલ્લી વાર જ માંગુ છું ને પૈસા. પછી કોઈ દી નહીં માગે, ક્યારેય પણ નહીં. ફાઇનલ છે ને, જો ફરતી નહીં. ડન? ના ના, હા ફાઇનલ. ખમ હું ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરીશ. ખમ. અરે ઉછીના લઈ લઈશ, લોન લઈ લઈશ, બાકી તને એક જ વાર મારે પૈસા આપવાના છે. કેટલા જોઈએ? 200 500?
પણ એ તો મારે ભૂલથી બોલાઈ ગયું યાર. પણ ભાઈ તું સમજ ને યાર, પૈસા આપને. ખબર છે મને, આ માખણ લગાવતા તને બહુ સારી રીતે આવડે છે. આ દર વખતે આમ કરી કરીને તો પૈસા લઈ જાય છે. કેટલા જોઈએ છે? 10,000 જોવે છે. વાવ, વેરી ગુડ. તને છે ને સન્માન આપવું જોઈએ. 10,000 રૂપિયા જોઈએ છે. માગી તો એવી રીતે રહી છે કે જાણે 10 રૂપિયા જોઈતા હોય. આપી દે, 10 રૂપિયા આપી દે. 10,000 ક્યાંથી કાઢું? છે મારી પાસે અત્યારે કંઈ નથી મારી પાસે. તારી પાસે તો હોય જ ને, તારી પાસે ના હોય એવું બને? હા, હમણાં ભાભીને ફરવા લઈ જવાની વાત આવી ત્યારે તો હતા ને. હા પણ છે, પણ કેટલા? અમારા લોકો પૂરતા. હા, 2,000 રૂપિયા જેટલું એડજસ્ટમેન્ટ છે. પણ તું 10,000 માગી રહી છે તો પછી એટલા બધા રૂપિયાની સગવડતા ક્યાંથી કરવી? અને આમ પણ આપણે લગ્ન નક્કી થયા છે અને ખરીદી ચાલુ છે ઘરમાં, તો પછી ઘણા બધા રૂપિયા આમ પણ આ ખરીદીમાં પણ વપરાઈ ગયા છે. હા, તો મારે લગ્નની ખરીદી માટે તો પૈસા માંગુ છું, હું ક્યાં બીજું કંઈ માંગુ છું? અને લગ્ન છે એટલે તો કહું છું તમને, બાકી તો મેં ક્યારે તમને કોઈ દિવસ. પણ લગ્નની ખરીદી કરવાનું તને કીધું છે કોણે? હા, મમ્મી કરે છે ને, મમ્મી કરી નાખશે, હું કરી નાખીશ. એના માટે તારે દોડાયું થવાની કોઈ જરૂર નથી. હા બેન, પણ મને હરખ ન હોય, મારા એકના એક ભાઈના લગ્ન છે, હું આ કરીશ, હું આમ કરીશ. રડતી નહીં પ્લીઝ. બગીચામાં આવ્યા છીએ, રડવા લાગીશ ને બધા સામે જોશે. હા, એમનામ ચૂપચાપ શાંતિથી વાત કર. હા, તો પછી સીધી રીતે પૈસા આપી દે ને, ખોટી વધારે લપ કર્યા વગર. 10,000 નથી, 2,000 છે, આપું? 2,000 માં આ જમાનામાં કાંઈ ન આવે. અરે પણ એવી કોઈ વસ્તુ લેવાની જ નથી તારે. આ મોંઘી મોંઘી વસ્તુઓ લેવા માટે હું છું, મમ્મી છે, તો પછી તું શું કામ 10,000 રૂપિયાનો ખર્ચો કરી રહી છે? ખાલી 3500 રૂપિયાનો તમારો ડ્રેસ આવશે, ઉપરથી મેકઅપ. 3500 વાળો ડ્રેસ લેવો છે તારે? અરે લઈ લે ને, અત્યારે મળે છે સાદા સિમ્પલ એવા ડ્રેસ. લગ્ન વખતે લેજે ભારે. હા, તો પછી રહેવા દે ને, હું તારા લગ્નમાં નહીં આવું, બરાબર ને? પછી ત્યાં બધા બોલશે કે જો એકની એક બેન છે અને એના લગ્ન. ખોટે ખોટી ઇમોશનલ બ્લેકમેલ કરી રહી છે. આપું છું. થેન્ક યુ. તારા કેટલા account- આપે છે એ તો કે 7,000 10 કર. એટલા જ છે. હા, કેન્સલ કરી નાખું? હજી પેમેન્ટ નથી કર્યું. ચાલશે? હા, ચાલશે. ખાલી 500 રૂપિયા વધારાના કેન્ટીનમાં ખાવા પીવાના. શું કામ ખાય છે કેન્ટીનમાં? ઘરે ખાઈને જતી હોય તો? નથી ભાવતી રોટલી શાક. જોઈ લે, આવી ગયા. હા, આવી ગયા. થેન્ક યુ. ઓકે, વાંધો નહીં. ચાલ, તો હું સાંજે મળું તને. કમાલ છે.